2-3 દિવસની અંદર સીબીઆઈની તપાસ માંગવાનો છું. જે હતું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તારે જે તપાસ અમારા માટે માગવીને માગી લે. 21 લાખ રૂપિયા તે હાટકેશ મંદિર પૈકી ચેરિટી RTGS થી લીધા જ કે નહીં? હા કે ના? તે તનસુગીરી બાપુનો અંગૂઠો મરાવ્યો છે, એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાવ્યો. ત્રીજી વાત, વસંતગીરીજીએ તારો એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર. તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય, બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય, બાપાએ તારી ચોટી કાપી તો એ રજૂ કર. આટલી વસ્તુ તું પહેલા રજૂ કર દે, એના માટે કંઈક કરો. તો અમે તો આખી જિંદગી ધાર્મિક પ્રવૃત્તિ જ કરીએ છીએ, ગરીબ માણસને મદદરૂપ થઈ જાય. તે શું કર્યું જગ્યા પડાવવા સિવાય? તારો ધંધો અને બીજું વિચાર હજી કયું છે? બે જણાના અંગૂઠા માર્યા, જેની યાર લેવા દેવા નથી. હવે એ કે મારું આપણા એવા નામ આપણા વસંતગીરી બાપુ મને મારી ચોટી કઈ પહેરી, તનસુગીરી બાપુનું એ કે ગુરુભાઈ થાવ. હવે એનું કુટુંબ તે કોઈ દી એને જોવા ગયો, ચાલ તું એક ફોટા મગાવ. વસંતગીરીએ તને ક્યાંય ચેલો બનાવ્યો હોય કે આ મારો ચેલો છે, એક ફોટો તો કાનું તો છે શિવગીરીજીનું, તો એક ફોટો મૂક. તનસુગીરી બાપુએ તારી ચોટી કાપી, તેના ફોટા રજૂ કરી. એની આખા ભવનાથમાં લગભગ બધી જગ્યા ઉપર લગભગ એની ચોટીઓ એને જ કાપી. જે વયા જાય ને એ સીધો ન્યા જઈને કે આ મારો ચોટીભાઈ છે ને મારો ગુરુભાઈ છે ને. 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો ને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે. એટલે અહીં તારી તને 3 ફૂટનો સાધુ તને અહીં મોકલો. પ્લાનિંગથી તું કરે. તને અહીંયા જ્યારે લોકસભાની પૂરું થયું તારું એટલે અહીંનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે. હું પત્રકારોને કહું જેમ જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો એ તાર ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે, પણ નહીં કરે. મને ખબર છે જેના પેટમાં પાપ હોય ને એ ગાંગા થઈ જાય અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં મામા છલકાતો હોય. હવે એનો એન્ડ છે બાપુ પૂરો. રવિશંકર મહારાજ સાથે આવે તો આપણે એને પગ પકડી લઈએ, એને પણ આ દગો દઈને. મારી ચેલેન્જ આજે પણ છે, દ્રોણેશ્વર મંદિર, તારો ટાઈમ, તારો સમય, વાર તારો નક્કી કરીને કે આપણે આજુબાજુ, કારણ કે તું ન્યા શું કરીને આવ્યો? ત્યાં પણ એક બ્રાહ્મણની દીકરી હારે તારો સંબંધ હતો. એ બધું જગદીશભાઈ તેથી બતાવ્યું ને કે ભાઈ મારી પાસે આ છે, એ બેન મને મળવા પણ આવવાના. તે કેટલાની જિંદગી ખરાબ કરી. તે બ્રાહ્મણના પણ તે હાઈયું લીધી છે, એ દીકરીની પણ તે હાઈ લીધી છે. એ જે બેનનો તારી વાર્તાલાપ છે ને એની પણ તે હાઈ લીધી છે. તું બ્રહ્મ સમાજને પણ તે કેટલો હેરાન કર્યો હતી તો જો. અને એ ત્યાં જાવું ને જ્યારે ગીરગઢડા ત્યારે ખબર પડશે. મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકારોને, મારી જવાબદારી બધાને લઈ જવાની. દ્રોણેશ્વરની જગ્યા, તારો ટાઈમ, તારો સમય અને વાર તું નક્કી કરી. હું આવવાનો તું આવજે એકલો. હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જય ભૂતનાથ. ઓમ નમો નારાયણ. મારું નામ શિવગીરી ગુરુ વસંતગીરી, ભૂતનાથ, જુનાગઢ. તમારા જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો. મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો અને સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે એ આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ કાયદેસરના પગલાં લીધેલા? જી નહીં, નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને, કરી શકે છે,
અત્યારે તમારા પર પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશ ગીરી દ્વારા વિડીયો હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે, ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું આવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે, એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે, ને પંચગુરુઓ જે છે મારા, લંગોટ ગુરુ, ભભૂત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરોબર છે. પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહીશે. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળનું એક કારણ એ છે કે અત્યારે જે મહેશ ગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે, એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે, જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી સાથે જોડાયા. કવર પેક રાખવાનું કારણ કેમ તમે પણ ખોલ્યું નહીં, વાંચ્યું નહીં? હા, કવર પેક કરવાનું કારણ એ જ છે કે જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશ ગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો તે હાથે બનાવેલું છે. શા માટેથી મારે એવી અણધારી આફતો લેવી જોઈએ? જે છે એ એમાં છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો એ મને આરામથી મળી રહેવાનું છે. કદાચ